like no another. Taste है super hit, recipes एकदम hit. पुष्पा के हाथ का जादू है legit. जहाँ खुशबू मिले वहाँ दिल. हेलो फ्रेंड्स, किचन विथ पुष्पा में आपનું સ્વાગત છે। આજે આપણે બનાવશું ફરાળી કચોરી। તો હાલો આપણે ફરાળી કચોરી બનાવીએ। તો મેં આ એક નાળિયેરને ઝીણા ઝીણા કટ કરી લીધા છે। કટ કરી અને આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું। એને અધકચરો ભૂકો કરવાનો છે આપણે। તો આપણે આ અધકચરો ભૂકો થઈ ગયો છે નાળિયેરનો। તો હવે એને આપણે કાઢી લેશું એક પ્લેટમાં। અને પાછો પણ આ થોડોક નાળિયેર વચ્ચે એનો પણ આપણે ભૂકો કરી લેશું। એની અંદર મેં લીલા મરચાં લીધા છે અને એક ટુકડો આદુનો લીધો છે, એ પણ આપણે એની અંદર પીસી લેશું। તો આપણા મરચાં અને આદુ પીસાઈ ગયા છે। તો એ પણ આપણે નાળિયેરમાં એડ કરી દેશું। લીલા મરચાં જેટલા આપ તીખાશ ખાતા હોય એ પ્રમાણે લેવાનો। અને મેં આ એક નાંડો દાડમ લીધો તો એના દાણા કાઢી લીધા છે, એ દાણા પણ આપણે અંદર એડ કરી દેશું। સાથે થોડી કોથમીર લીધી છે, એ પણ આપણે એડ કરી દેશું। અને મેં આ કાળા મરીનો પાવડર લીધો છે, એ પણ મિક્સ કરશું। અને ટેસ્ટ પ્રમાણે મીઠો નાખશું। પછી આપણે બધે મિક્સ કરી લેશું। એકદમ મિક્સ કરી અને આપણે એને સાઈડમાં રાખી દઈશું। અને મેં આ બાફેલા બટેકા લીધા છે, મેં 500 ગ્રામ જેટલા બટેકા લીધા છે। આપ જેટલી જેવી રીતે ખાતા હોય એ પ્રમાણે લેવાના। હવે આપણે એને મેશ કરી લેશું। તો આ બટેકા આપણા મેશ થઈ ગયા છે। તો એની અંદર હું આ 2 થી 3 ચમચી જેટલો ફરાળી લોટ નાખીશ, જે આપણે એને સિંગોડાનો લોટ કહીએ છીએ અથવા તપકીરનો લોટ કહીએ છીએ, એ લોટ નાખી અને એને હલાવી લેશું। ટેસ્ટ પ્રમાણે મીઠો નાખશું। અને આપણે એક જેવી રીતે રોટલીનો લોટ બાંધીએ એ રીતે લોટ બાંધી લેવાનો છે આપણાને। તો હવે આપણો આ લોટ બંધાઈ ગયો છે। એક ચમચી તેલ નાખી અને એને સરસ રીતે બાંધી લેશું, જેથી હાથમાં ના ચીપકે। તો હવે આપણા લોટ તૈયાર છે પેટીસ માટે। તો એને એક લુઓ લઈ અને આપણે પૂરી જેવો હાથેથી જ વણી લેશું। અને 1 ચમચી જેટલો એને આપણે જે બનાવ્યો છે મિક્સર, એ મિક્સર આપણે નાખશું નાળિયેરનો। અને આપણે એને કચોરી વાળી લેશું। આ કચોરી ખૂબ જ ટેસ્ટી થાય છે। બસ એને કચોરી આપણે વારી અને આ એક પ્લેટમાં હું રાખી દઈશ। એવી જ રીતે બીજી કચોરી પણ આપણે બનાવી લેશું। તો આપણી આ બધી કચોરી રેડી થઈ ગઈ છે વણાઈને। તો મેં આ એક પેનમાં તેલ લીધો છે તળવા માટે, એને ગરમ કરી લીધો છે। હવે આપણે એક એક કરીને એની અંદર કચોરી એડ કરી લેશું અને તળી લેશું। એકદમ બ્રાઉન કલરની આપણે તળવાની છે, જેથી અંદર પણ કાચું ન રહી જાય। તમે જોઈ શકો છો સરસ જ આપણી કચોરી થઈ ગઈ છે। એવી રીતે બીજી કચોરી પણ તળવા મૂકી દેશું।
અને બીજી કચોરી પણ આપણી તળાઈ ગઈ છે. તો હવે હું સર્વ કરીશ એક પ્લેટમાં. આ તમે જોઈ શકો છો, મેં કચોરી અને તોડીને જોઈ અંદર સરસ બાઇન્ડિંગ આવી ગઈ છે આપણી. તો હવે આ કચોરી માટે આપણે આંબલી, ગોળ, ખજૂર અને આંબલીની ચટણી રેડશું. આખો ગોળ, ખજૂર અને આંબલીની ચટણીથી કચોરી એકદમ ટેસ્ટી લાગે છે. સરસ ટેસ્ટી થઈ છે. તમે પણ આ એકવાર જરૂરથી બનાવજો. અત્યારે શ્રાવણ માસ ચાલે છે, તો આ શ્રાવણ માસમાં ખૂબ ઉપયોગી થાય આપણાને ફરાળમાં. તો લાઈક કરજો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.